તમે પણ મુંબઈનો પ્રખ્યાત કરાચી હલવો તો ખાતો જ હશે, પણ શું તમે જાણો છો કે ઘરે પણ એકદમ બજાર જેવો જ બની શકે છે? આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ, લચીલો અને મોઢામાં ઓગળી જાય તેવો કરાચી હલવો. સૌપ્રથમ આપણે એક બાઉલમાં 1 કપ કોર્નફ્લોર લઈએ. સેમ કપ આપણે 2 કપ પાણી એડ કરી દઈએ. તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કોઈ પણ ગાંઠ અથવા ગુઠલી ના રહે. હવે એક પેનમાં 1 કપ ખાંડ ઉમેરીશ અને 1 કપ પાણી ઉમેરીશું. પછી આપણે આ ચાસણી તૈયાર કરી લઈએ. હવે આપણી ચાસણી તૈયાર છે, તો આપણે આમાં અડધું લીંબુનો રસ એડ કરી દઈએ. હવે આપણે આમાં તૈયાર કરેલું કોર્નફ્લોરનું મિશ્રણ એડ કરીશું. હવે આપણે ધીમા તાપે તેને ચલાવતા રહીશું. જેમ કટ થશે તેમ ટ્રાન્સફર થવા માંડશે. હવે આપણે આપણો મનગમતો ફૂડ કલર એડ કરી દઈએ. આ ઓપ્શનલ છે. હવે આપણે એક પ્લાસ્ટિક બોક્સ ગ્રીસ કરી લઈએ ઘીથી. તમારી પાસે જો ટ્રે હોય તો તમે ટ્રેમાં પણ એડ કરી શકો છો. બસ, હવે આપણો ઓલમોસ્ટ હલવો તૈયાર થવા આવ્યો છે. હવે આપણે 1 ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લઈએ 1 જ મિનિટ માટે. ફરીથી આપણે 1 ચમચી એડ કરીને ફરીથી મિક્સ કરી લઈએ. પાછું એકવાર ઘી એડ કરી અને ફરીથી મિક્સ કરી લઈએ. એમ આપણે 3 વાર ઘી એડ કરવાનું છે, એકસાથે ઘી એડ નથી કરવાનું. ઘી નાખવાથી હલવામાં સરસ ચમક આવશે અને તે પેનમાંથી છૂટો પડવા મળશે. હવે આપણે થોડા ડ્રાયફ્રૂટ એડ કર્યા છે અને 2 સેકન્ડ મિક્સ કરીને ગેસ બંધ કરી દઈએ. હવે આપણે ગ્રીસ કરેલા ડબ્બામાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ. હવે આપણે આને બોક્સમાં સરસ સેટ કરી દઈએ અને ઉપરથી થોડુંક ચમચાથી સેટ કરી દઈશું. હવે આપણા હલવાને સેટ કર્યા પછી આપણે આને 2 થી 3 કલાક માટે સેટ થવા દઈએ. 2 કલાક પછી આપણો હલવો મસ્ત તૈયાર છે. હવે આપણે આને ચોપર બોર્ડ પર સરસ કાઢી લઈએ. તમે જોઈ શકો છો એકદમ જેલી જેવો, એકદમ સોફ્ટ લચીલો હલવો તૈયાર છે. જુઓ, તૈયાર છે એકદમ બજાર જેવો કરાચી હલવો. રેસીપી ગમી હોય તો એક લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારી ફેવરિટ મીઠાઈ કઈ છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.